આ ડોમાં વીણતા હતા એક અહીંયા ને એક ત્યાં. જેવો મન દેખ્યો ને કે આ પેલા વિડીયો બનાવતા આવે ચેતન મનીષાને જોયો એટલે તો હવે અહીંયા આવીને થઈ ગયા. હા તો કેમ કમાલ મેં બેસી જાય હું ભાઈ દેવડાતી તો બાતો થોડે વેણતા હતા. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ 5-6 દિવસ પછી એક વ્લોગ શૂટ કરું, એ પાછો ગામડે. જો સુરત હતો પણ સુરતથી ગામડે આવ્યો કાલે. બાઇક લઈને ગામડે આવ્યો કેમ કે કંઈક કારણોના લીધે ગામડે આવવું પડ્યું મારે. ગામડે નહોતું આવવાનું પણ તોય આવવું પડ્યું. હમણાં ઉઠ્યો, ચા પીધી, કિંજલે ચા બનાવી દીધી, ચા પી. જો આ બાઇક લઈને હું ગામડે આવ્યો સુરતથી ચલાવીને સ્પેશિયલ ખાલી આને મૂકવા માટે, બીજું કાંઈ નથી. આ એક બાઇક મૂકવા માટે મારે સુરતથી અહીંયા આવવું પડ્યું. 450 કિલોમીટર ચલાવીને લઈને આવ્યો. બોલો, આ ખાલી એક બાઇકના લીધે અને અમુક માણસોના લીધે એમ. તો બાઇક તો લઈને આવી ગયો એકદમ કમ્પ્લીટ. 10 વાગે નીકળ્યો હતો સુરતથી નાઇટમાં. તે સવારમાં 9-9:30 પાંતાવાડા આવી ગયો હતો. પછી 10 વાગે ઘરે આવી ગયો હતો. અને આ હે મારી પધારી કે હમણાં ઉઠ્યો. અને અમારે કિંજલ મેડમે ચા બનાવી પાઈએ. તો હાલો હવે જઈએ ખેતરે. અહીંયા કોઈ નથી, બધા ખેતરે. તો હાલો જઈએ ત્યાં. અને આ વ્લોગ એકદમ નાનો જ બનાવવાનો હોય, કેમ કે અવાજ બેસી ગયો મારો યાર. અવાજ એકદમ અમારી ભાષામાં કહેવાય તો હાથ ભગાઈ જાય, અને આમ કહીએ તો અવાજ બેસી ગયો. તો હાલો જઈએ ખેતરે. ખેતરે બાજુમાં છે નહીં. મારા પપ્પા ગયા રિક્ષા લઈને, મારી મમ્મી ગયા ચોકડીએ, અને બીજા બધા અમારે જે બધા અહીંયા છે. અને હા, 3 ગયા હે મમતા, સોનુ, આરતી. 3 ગયા સ્કૂલે. તો અહીંયા જાનવી, મનીષા અને પિયુ 3 જણા અહીંયા હશે. જો અહીંયા જે બાજરી વાવી હતી એ આટલી મોટી થઈ ગઈ છે. હજો અને અહીંયા ફુવારા ઊભા કરી દીધા. અહીંયા વાવવાની મગફળી અને ઉપર વાવવાની એ બાજરી. હા તો હાલો હવે અહીંયા અમારે એક બિઝનેસ નીકળ્યો. અહીંયા તમારી બાજુ પણ હોય તો કહેજો કે લેબડાની લીંબોળી કોઈક આવે અને લઈ જાય ભાઈ. આમ અહીંયા કટ્ટા ભરી રાખે, અહીંયા ભેગી કરે. કટ્ટા ભર્યા કેટલી ઘરે પડીએ, કેટલી અહીંયા પડીએ. તો એ વેચાય છે હવે. તો અમારે અહીંયા તો લેબોળીના ઢગલા છે બહુ. જો અહીંયા હમણાં એ બધા વેણતા હતા આરામથી એકદમ. જેવા હું વ્લોગ શૂટ કરીને આવતા હતા, મન દેખ્યો એટલે હેસકા ઉપર જઈને બેસી ગયા. તો હું તમને બતાવું હમણાં કે લેબોળી કેટલી વીણી કેટલી વીણી. મન જોઈ અને ડાયરેક્ટ હેસકા ઉપર બેસી ગયા. હા અમારે એક અહીંયા વેણાય તો ભાઈ આ વાટકી લઈને કડાયા લઈને આવ્યો. 2 કડાયા ભર્યા થોડા. અને અહીંયા હમણાં હું ત્યાં આવ્યો ને ત્યારે કન્ટિન્યુ હતું કામ. આવ્યો આ ડો પડી, આ ડોમાં વીણતા હતા એક અહીંયા ને એક ત્યાં. જેવો મન દેખ્યો ને કે આ પેલા વિડીયો બનાવતા આવે ચેતન મનીષાને જોયો એટલે તો હવે અહીંયા આવીને થઈ ગયા. હા તો કેમ કમાલ મેં બેસી જાય હું ભાઈ દેવડાતી તો બાતો થોડે વેણતા હતા. પીયું કોણ લેબોળી વેણતા હતા. મકવી લેવા આવીએ. મને કે બાર મંદિર જાવું ને મકા વેણતી હતી ને. હા તો ગઈ લેબોળી નવી પણ હવે શું કહેવાય વેચાવાની ચાલુ થઈ ગઈ. તો વેણો તમારી બાજુ હોય તો અમારી બાજુ તો છે. તો ત્યાંથી લઈને છે ત્યાં સુધી લેબોળીના ઢગલા છે. તો નીચે શું ભાવ થાય? શું ભાવે? આ તો મણ 400 રૂપિયા. મણ ના 400 વેચી કોઈ
ઘણે કરે તો આવશે લે. ફોન કરે ને તો આપણે ઘરે. ઘણા ફોન તે તેજલ બેસે ને માણા લઈને જતા બધું મને નથી મળે. 8 રૂપિયા લેતા. કેમ પણ એ તો નીલી હતી. 8 રૂપિયામાં આલ્યા. તો ગાઈઝ 20 કિલાના 400 રૂપિયા કે હે તમારી બાજુ હોય તો વેણજો અને બસ બોલાતો નથી તો આ વ્લોગ અહીંયા એન્ડ કરું ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધા જય માતાજી બાય બાય